દેશનું સૌથી મોટું અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન હવે નર્મદાના એક નગરીમાં ટેન્ટ સિટીમાં આકાર પામ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વેડિંગ ઇન્ડિયાનું સ્વપ્ન એકતાનગર ટેન્ટ સિટીમાં સાકાર થયું છે. મિની કાશ્મીર સમાન નર્મદા જિલ્લામાં પ્રદૂષણ મુક્ત શાંત અને નર્મદા કિનારે રમણીય પ્રાકૃતિક અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે. દેશભરમાંથી અને વિદેશોમાંથી એનઆરઆઈ અહીં લગ્ન કરવા ઉમટી રહ્યા છે. હાલ મેરેજ સિઝનનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે દેશભરમાં લખલૂટ ખર્ચે મોટા લગ્ન પ્રસંગે ઇવેન્ટ યોજાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વેડિંગ ઇન્ડિયાના સ્વપ્ન નર્મદાના એકતાનગર ટેન્ટ સિટી ખાતે સાકાર કરવામાં આવ્યું છે. આજકાલ દેશ વિદેશોમાં લખલૂટ ખર્ચે મોટા વેડિંગ ઇવેન્ટ, ભપકાદાર લગ્ન સમારંભો યોજાતા હોય છે, પણ લોકોને હવે શાંત, રમણીય પ્રાકૃતિક સ્થળ વધારે પસંદ પડે છે, જ્યાં રહેવાની, જમવાની અને મહેમાન ગતિ માણવાની સુંદર જગ્યા મળી શકે, જ્યાં નવદંપતિ જીવનસાથીને પોતાનું મનપસંદ બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન મળી શકે તેવું સ્થળ પરિવારજનો અને સગાવાલાઓ પણ ઈચ્છતા હોય છે. આવું જ એક શાંત અને સુંદર નૈસર્ગિક રમણીય સ્થળ પ્રવાસીઓને મળી ગયું છે, અને તે છે એકતાનગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલ ટેન્ટ સિટી છે. ટેન્ટ સિટી 2 ખાતે બેસ્ટ વેડિંગ સેરેમની કાર્યક્રમની પહેલીવાર શરૂઆત થઈ ચૂકી છે, જ્યાં ઉનાળા પહેલા લગ્ન સિઝન શરૂ થતા ટેન્ટ સિટી એકતાનગર ખાતે વેડિંગ સેરેમની કાર્યક્રમોની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. દેશભરમાંથી અને વિદેશમાંથી પણ લગ્ન કરવા ટેન્ટ સિટીમાં એડવાન્સ બુકિંગ કરાવતા હાઉસફુલના પાટિયા ઝૂલવા લાગ્યા છે. અહીં હમણાં જ ટેન્ટ સિટી 2 ખાતે એક મોટો વેડિંગ ઇવેન્ટ યોજાઈ ગયો, જેમાં હલ્દી સંગીતથી માંડીને લગ્ન સમારંભ, વાજતે ગાજતે ડાન્સ, ડિનર સાથે ભવ્ય રીતે યોજાતા ઇવેન્ટની સફળતા બાદ મેનેજર ગુરુપ્રભજીત સિંધ સંધુએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું વેડિંગ ઇન્ડિયાના સ્વપ્નને અમે અહીં ટેન્ટ સિટી ખાતે સાકાર કરી દેશના સૌથી મોટા અને બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન અમે અહીંયા બનાવ્યું છે, જેમાં અમને ખૂબ જ મોટી સફળતા મળી છે. અહીંના આજુબાજુના તમામ સાઇટના સીનને આવરી લીધા છે. અહીંયા આવ્યા પછી જાનૈયાઓને ઘર જેવો માહોલ લાગે એવા સેટઅપ ઊભા કરાયા છે. અહીં 200 ફેમિલી આરામથી રહી શકે એવી સુંદર રહેવા જમવાની ઉત્તમ સુવિધાઓ અમે ઊભી કરી છે. અહીં બ્રાન્ચ વેડિંગ, એનરી વેડિંગ વધારે થાય છે. અહીં મેરેજ માટે મનપસંદ સેટ લગાડી આપવામાં આવે છે. અહીં મેરેજ માટે જુદા આકર્ષક સેટ ઊભા કરવામાં આવ્યા છે. હું ખૂબ જ ગૌરવપૂર્વક કહી શકું છું કે દેશ અને દુનિયામાં આનાથી મોટો વેડિંગ ઇવેન્ટ બીજે ક્યાંય જોવા નહીં મળે. આનું મુખ્ય કારણ એ છે કે એકતાનગર ખાતે આવેલ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલ છે, જેને જોવા માટે દેશ અને દુનિયામાંથી પ્રવાસી વિક્રમજનક સંખ્યામાં આવી રહ્યા છે. ત્યારે સાથે હવે લોકો આવી પવિત્ર નર્મદા નદી કિનારે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં હવે બેસ્ટ વેડિંગ સેરેમની પણ અહીંયા જ ટેન્ટ સિટીમાં યોજાવાનું શરૂ થતા લગ્નોના આયોજન, બુકિંગ માટે અહીં પડાપડી થવા લાગી છે. અહીંયા ટેન્ટમાં વીઆઈપી રહેવાની ઉત્તમ સુવિધાઓ, મોટા ડાઇનિંગ હોલમાં એકી સાથે 500 થી વધુ લોકો બ્રેકફાસ્ટ, લંચ, ડિનર કરી શકે તેવી ઉત્તમ પ્રકારની એકથી એક ચડિયાતી વિવિધ વાનગીઓ, વ્યંજનોના રસથાળ સાથેના ભાવતા ભોજનનો સ્વાદ અહીં એક જ જગ્યાએ મળી રહ્યો છે. અહીં લક્ઝરી 5 સ્ટાર હોટલની સુવિધાઓ પણ મળી રહી છે. મલ્ટી ફૂડનો આનંદ પણ મળી રહે છે. મેનેજર ગુરુપ્રભજીત સિંહ સંધુએ ખુદ જાતે જ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરીને અંગત રસ લઈને લોકોની પસંદગીને ખાસ ધ્યાને રાખીને વેડિંગ ઇવેન્ટ યોજવામાં આવે છે. ખાસ કરીને અમે અહીં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. જુદા પ્રદેશની સંસ્કૃતિનો ખ્યાલ રાખીને આયોજન કરીએ છીએ. ભારતીય સંસ્કૃતિ અને તેમના રીતિરિવાજ પ્રમાણે વેડિંગ ઇવેન્ટનું આયોજન થાય છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. ખાસ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વર્લ્ડ ક્લાસ સંગીત સમારોહ, ડાન્સ, ડિનર સાથે આધુનિક ડિજિટલ સ્ક્રીન સાથે, કોમ્પ્યુટરાઇઝ્ડ નામ, તસવીર સાથે અને દુલ્હા-દુલ્હન માટે સજાવેલ ખાસ અલગ પ્રકારના સેટ્સ લગાવતા લગ્ન સમારોહમાં હાજરી આપનાર માટે અહીંનું વેડિંગ ડેસ્ટિનેશન લોકો માટે યાદગાર બની જાય છે, જેમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંગીત પીરસવામાં આવ્યું છે. અહીં ખાસ મોટો કોરિયોગ્રાફર દ્વારા ડિજિટલ સ્ક્રીન પર ડિઝાઇન કરેલ કલ્ચર પ્રમાણે ડાન્સ, સંગીત પીરસવામાં આવે છે, જેમાં પ્રોફેશનલ ઉપરાંત પરિવારજનો સાથે મળીને ડાન્સ કરી ઝૂમી ઉઠે છે. અહીં મહેમાનોને લગ્ન સમારંભનો આનંદ માણવાની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવાનો લાહો સાથે નર્મદા આરતીમાં ભાગ લેવાની ઉત્તમ તક મળી રહે છે. દુલ્હા-દુલ્હનને નર્મદા માતાના આશીર્વાદ મળે છે. સાથે મિની કાશ્મીર તરીકે ઓળખાતા અહીંની પ્રાકૃતિક સૌંદર્ય, અદ્ભુત નજારો માણવાનો લાહો પણ મળે છે.
આ પ્રદૂષણ મુક્ત સૌંદર્યથી છલોછલ શુદ્ધ તાજી હવા મળી રહે તેવી શાંત સુંદર જગ્યા પણ લોકોના આકર્ષકનું કેન્દ્ર બન્યું છે. એ ઉપરાંત આ વિસ્તારને ઇકોસિસ્ટમ ઝોન સાથે સાંકળવામાં આવ્યું છે. એ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO અમિત અરોરા પણ વડાપ્રધાનના વેડિંગ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવા એમની દેખરેખ હેઠળ વેડિંગને પ્રમોટ કરવા માટે ફ્રી બસ સેવા, ફ્રી પિકઅપ અપાય છે. આ સુવિધા લોકોને પસંદ આવી રહી છે. બધી સુવિધાઓથી આકર્ષાઈને વેડિંગ સેરેમની માટે લાઈન લાગી રહી છે. આયોજકો પાસે એડવાન્સ હાઉસફુલ મેરેજ પ્રોગ્રામ એંગેજ થઈ ગયા હોવાથી નવી તારીખો મળવી મુશ્કેલ થઈ પડ્યું છે. હાલ ચંદીગઢ, પંજાબ, હૈદરાબાદથી મારવાડી સમાજના લોકો, રાજસ્થાનથી લોકો આવી રહ્યા છે. અહીં ગુજરાતથી આવનારા જૈન સમાજના લોકો વધારે આવે છે. ભારતભરમાંથી, મુંબઈ, પુનાથી અને વિદેશોમાંથી મેરેજ માટે હવે ટેન્ટ સિટીમાં આવી રહ્યા છે. ફ્રાન્સ, ચાઇનાથી પણ ભારતવાસીઓ પણ પોતાના લગ્ન સમારંભને યાદગાર બનાવવા આવતા હોય. ટેન્ટ સિટી બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન બની ગયું છે. લોકો કહી રહ્યા છે કે હવે વિદેશમાં મેરેજ કરવા જવાની કોઈ જરૂર નથી. ભારતમાં જ બેસ્ટ વેડિંગ ઇવેન્ટ થતા હોય તો બહાર જવાની શી જરૂર. હવે વિદેશીઓ જ ભારતમાં આવી રહ્યા છે. ત્યારે વડાપ્રધાનનું વેડિંગ ઇન્ડિયા કન્સેપ્ટ હવે સાચા અર્થમાં સાકાર થઈ રહ્યો છે. એકતાનગર ટેન્ટ સિટી હવે સાચા અर्थમાં लोक आकर्षण નું केंद्र बन्યું છે. ये बहुत अच्छा इनिशिएटिव है कि अभी सारे वेडिंग्स एकता नगर में होना चालू हो गया है और कहीं ना कहीं हमारे प्राइम मिनिस्टर मोदी का ड्रीम डेस्टिनेशन भी है कि इसको एक इंटरनेशनल लेवल पे लेके जाने का उनका एक सपना है और मैं खुद पीएम मोदी का बहुत बड़ा फ़ैन हूँ. ही इज़ माई इंस्पिरेशन. तो बहुत अच्छा लगता है जब उनका एक ड्रीम प्रोजेक्ट एक इतना सक्सेसफुली हर एक अलग अलग एंगल और अलग अलग फील्ड्स में आगे बढ़ रहा है. जैसे कि अभी एकता नगर पहले सिर्फ एक टूरिस्ट स्पॉट था, आज लोग वेडिंग्स के लिए भी आ रहे हैं, तो इट्स अ गुड थिंग. एक्सपीरियंस बहुत अच्छा था. यहाँ का स्टाफ, यहाँ का फूड, यहाँ का एनवायरनमेंट, यहाँ की प्लेस हमें अपने रूट से जुड़ती है. ये सारी चीज़ें अगर हम कोई भी अपने वेडिंग सेरेमनीज रिचुअल्स के साथ अगर इंडिया में करें तो कहीं ना कहीं हम अपने रूट्स के साथ भी जुड़ेंगे. कहीं ना कहीं बाहर जाने से अच्छा है कि हम इंडिया में करें. बहुत सारी प्लेसेस है टू द फुलेस्ट. बहुत मज़ा आया. संगीत संध्या वॉज एब्सोल्युटली अमेजिंग. जिनेश, कहाँ से आए हो? मैं दावणगेरे से हूँ, कर्नाटक से हूँ. बहुत अच्छा था, हमें बहुत मजा आया. बहुत यूनिक प्लेस है, यहाँ का व्यू वगैरह बहुत सुंदर है. इट्स रियली ब्यूटीफुल प्लेस. ये मतलब एकदम नेचुरल ब्यूटी के अंदर है. ये कुछ पुराने जमाने का टेंट वगैरह हमें न्यू जनरेशन को रहने को मिल रहा है, समझने को मिल रहा है, तो बहुत अच्छा कॉन्सेप्ट है ये. बहुत अच्छा था. फूड अच्छा था, स्टे अच्छा, सर्विस अच्छी, यहाँ के लोगों की बहुत सब कुछ बहुत अच्छा था. ये कुछ यूनिक था, मतलब लोगों को यहाँ पे विजिट करने का मौका मिलता और ये स्पेस ही बहुत अच्छी है, इसीलिए यहाँ पे करना चाहिए बाहर करने से अच्छा. क्योंकि इंडिया में बहुत सारी ब्यूटीफुल प्लेसेस है, नेचुरल ब्यूटी के अंदर बनी हुई है, बहुत अच्छा है, तो हमें इंडिया में ही करना चाहिए. मेरा नाम ईशा है. आप कहाँ से आ रहे हो? मैं सूरत से आई हूँ. હેલો ગાઈઝ, અમે લોકો અહીંયા એકતા નગરમાં ટેન્ટ સિટીમાં વેડિંગમાં આવ્યા છે અને અહીંયાનો નજારો બહુ જ ખૂબ જ સુંદર છે. ટેન્ટમાં રહેવાની સુવિધા પણ બહુ ફાઇન છે અને બધા અલગ અલગ લોકેશનમાં તમને પ્રસંગો કરવાની ખૂબ મજા આવે એ રીતનું અહીંયા એટમોસ્ફિયર પૂરું પાડ્યું છે. નરેન્દ્ર મોદીએ જે આ વસ્તુ બનાવી છે એ ગ્રેટ છે અને હવે ડેસ્ટિનેશન વેડિંગ માટે બીજે બધે ઇન્ટરનેશનલ લેવલ પર જવા કરતાં અને અડધા ખર્ચામાં તમે અહીંયા પણ એ વસ્તુ એન્જોય કરી શકો છો. ઇટ ઇઝ વેરી નાઇસ પ્લેસ. ટેન્ટ સિટીની અંદર ખૂબ જ સુંદર વ્યવસ્થા રાખી આવી છે એટલે તમે અહીંયા ખૂબ જ એન્જોય કરી શકો છો. માય નેમ જિગ્નેશ પટેલ ફ્રોમ બરોડા. થેન્ક યુ. हिंदुस्तानी कल्चर हर धर्म के अनुसार जैसे उनका वेडिंग का होता है वैसे ही हम उसको फॉलो करते हैं. यही एक बढ़िया चीज़ है और इसका सबसे ज़्यादा फायदा हमको मिल रहा है जो जहाँ का केवड़िया एकता नगर जो शहर बसाया गया है, ये इससे बड़ा शहर कोई है नहीं. क्योंकि जहाँ पर ना तो कोई पोल्यूशन है, ना कोई साउंड पोल्यूशन, ना एयर पोल्यूशन, बिल्कुल फ्रेश हवा और फ्रेश फूड और उसके बाद इकोसिस्टम पूरा जिसका है. जो स्टैचू के श्री अमित अरोड़ा जी CEO हैं, उनकी देखरेख में वेडिंग प्रमोट करने के लिए फ्री बस सर्विस दी जाती है और इनको फ्री पिकअप दिया जाता है. ये सारी चीज़ें जो हैं ये गेस्टों को पसंद आ रही हैं और अभी तो ऐसा कह सकते हैं कि वेडिंग के लिए हमारे पास लाइन लगी हुई है. डेट्स नहीं है जहाँ पर, तो डेट्स लेने के लिए क्योंकि एक ही बार कर सकते हैं. तो ये मैं आने वाले समय में आपको, जैसे मैंने पहले कहा कि इससे बढ़ के डेस्टिनेशन वेडिंग प्लेस इंडिया के अंदर कहीं नहीं मिलता. देखिए हमारे पास चंडीगढ़ पंजाब से, चेन्नई हैदराबाद से, मारवाड़ी समाज हमारे राजस्थान से
गुजरात तो है ही, गुजरात के कल्चर्स में आते हैं। जैन समुदाय की शादियाँ ज़्यादा होती हैं, जहाँ पे जैन समुदाय की शादियाँ बहुत हैं। अभी जो आज शादी चल रही है ये सारे भारत से आए हुए हैं। इनके सूरत, मुंबई, कनाडा, यूके, यूएस हर जगह से एनआरआई गेस्ट भी आए हैं। और ये फैमिली पूरी जो है मुंबई से ट्रैवल किया है इन्होंने। मुंबई दक्षिण भारत से अभी जितना मारवाड़ी समाज है उनको अपने मारवाड़ी समाज का राजस्थानी और गुजराती टेस्ट फूड का लेने के लिए और उसके लिए ये एरिया बेस्ट रहता है। तो इसके लिए सारी जगह से आ रहे हैं, फ्रेंच, चाइना, क्योंकि हिंदुस्तानी आज की डेट में सब जगह एनआरआई बैठे हुए हैं। तो उनके साथ अपने और विदेशी दोस्तों को भी लेके आते हैं, जिनको जहाँ का हम हिंदुस्तानी कल्चर जो वेडिंग का वो दिखाते हैं उनको बहुत पसंद आता है। ये वर्ल्ड क्लास संगीत सेरेमनी का प्रोग्राम किया गया है जिसके अंदर पूरा हिंदुस्तानी कल्चर दिखाया जाएगा। और उनके साथ पे दोनों ब्राइड एंड ग्रूम फैमिलीज भी अपना संगीत करेंगी, दूल्हा दुल्हन भी करेंगी। अच्छे से कोरियोग्राफर्स ने इसको डिज़ाइन किया है, हम उसमें भी हेल्प करते हैं। बेस्ट फोटोग्राफी, बेस्ट वीडियोग्राफी, बेस्ट कोरियोग्राफी एंड बेस्ट मेकअप आर्टिस्ट, ब्यूटी पार्लर्स, एवरी फैसिलिटी जो है वो टेंट सिटी में मौजूद है।